નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલ મહિના માટે એક અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. કયા જિલ્લાઓમાં પડશે વરસાદ, પવનની ગતિ કેટલી રહેશે અને ખેડૂતોએ કેમ સાવધાન રહેવું પડશે, આ તમામ વિગતો જાણીશું આ વિડીયોમાં. અંત સુધી બન્યા રહેજો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 8 થી 12 એપ્રિલ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે. માત્ર વરસાદ જ નહીં, પરંતુ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે, જે સામાન્ય જનજીવન અને ખેતી પર અસર કરી શકે છે. હવે વાત કરીએ કયા વિસ્તારોમાં આ આફત ત્રાટકી શકે છે. આગાહી મુજબ ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળશે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 20 થી 23 એપ્રિલ દરમિયાન ફરી એકવાર વાતાવરણ પલટાશે અને વરસાદી ઝાપટા પડી શકે છે. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યો છે. અત્યારે ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે પવન અને વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. આંબા પરથી કેરીઓ ખરી પડવી અથવા ડાઘ પડવાની સમસ્યા સર્જાઈ શકે છે. આથી ખેડૂત ભાઈઓને વિનંતી છે કે તેઓ પોતાના ખેત પેદાશોને સુરક્ષિત સ્થળે ખસેડી લે અને પશુધનને પણ સલામત રાખે. મિત્રો, વાતાવરણમાં થઈ રહેલા આ ફેરફારોથી સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. જો તમે આ વિસ્તારોમાં રહો છો તો પવન અને વીજળીના સમયે સાવચેતી રાખજો. હવામાનને લગતા આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. આભાર.